આજે આપણે ઇકોનોમિક્સમાં આરબીઆઈના બિન નાણાકીય કાર્યોની ચર્ચા કરવાની છે. અગાઉ આપણે નાણાકીય કાર્યોની ચર્ચા કરેલી છે. આરબીઆઈ ક્યાં ક્યાં નાણાકીય કાર્યો કરે છે, બરાબર. આજે બિન નાણાકીય એવા કાર્યો કે જેમાં નાણાંનો ઉપયોગ નથી થતો, એવા કાર્યો કે જેમાં નાણાં વિશેની નીતિ બનતી હોય પણ નાણાંની હેરફેર ન થતી હોય, બરાબર. તો આવા આરબીઆઈના બિન નાણાકીય કાર્યોની આપણે ચર્ચા કરીશું, બરાબર. એમાં પહેલું છે નિયમન અને દેખરેખની કામગીરી. આરબીઆઈ છે એ આરબીઆઈની નીચે જેટલી શેડ્યુલ્ડ બેંકો આવે છે, બરાબર, એની ઉપર તો કે દેખરેખ અને નિયમન રાખે છે. એ કઈ બેંક છે એ કોને કેટલા પ્રમાણમાં લોન સ્વરૂપે પૈસા આપે છે, પૈસા છે એ તારણ વાળા છે, તારણ વગરના છે, બરાબર, કયા પ્રકારની કેટલી લોન આપે છે. આ સિવાય તો કે કઈ બેંક છે એનો રેપો રેટ કેટલો છે, રિવર્સ રેપો રેટ કેટલો છે. તો બેંકોનો રેપો રેટ ને રિવર્સ રેપો રેટ છે એ આરબીઆઈ નક્કી કરે છે, બરાબર. અને ત્યાર પછી તો કે બેંકોની કામગીરી કેવી છે, બરાબર. તો બેંકોને રેન્કિંગ આપે છે. બેંકોની કામગીરીના આધારે કઈ બેંકોના કેટલા એટીએમ્સ છે આખા ઇન્ડિયામાં, કઈ બેંકોની કેટલી બ્રાન્ચો છે. આ સિવાય દરેક બેંકોને પોતાનું ઓડિટ કરાવીને આરબીઆઈને પોતાનો રિપોર્ટ જમા કરાવવો પડે છે કે જેના ઉપરથી ખબર પડે. એનપીએ એટલે નોન પરફોર્મિંગ એસેટ. એનપીએ કોને કહેવાય તો કે નોન પરફોર્મિંગ એસેટ. નોન પરફોર્મિંગ એસેટ એટલે તો કે બેંકે લોન સ્વરૂપે પૈસા આપ્યા હોય પણ બેંક એને વસૂલી ના શકી હોય અથવા અત્યાર સુધી એવી રકમ જે વસૂલ થઈને પાછી આવેલી નથી, બરાબર. તો એટલા માટે કઈ બેંકના કેટલા ડિફોલ્ટરો છે. ડિફોલ્ટરો એટલે લોન સ્વરૂપે પૈસા લીધા હોય પણ પાછા આપી ના શક્યા હોય, બરાબર. તો આ બધી જ કામગીરી છે એ આરબીઆઈ દરેક બેંકો પર એની દેખરેખ રાખે છે. કઈ બેંક કઈ રીતનું કામ કરે છે, કઈ બેંકનું કામ સારું છે, કઈ બેંકનું કામ નબળું છે, બરાબર. બીજું છે પ્રોત્સાહન કાર્યો. આરબીઆઈ છે બેંકોને પ્રોત્સાહન પણ આપે છે. ઘણી બધી બેંકોને જેની નાણાકીય નીતિ નબળી હોય તો બેંકોને મદદ પણ કરે છે. ઘણીવાર બેંકો પાસે પૈસા ન હોય તો આર્થિક મદદ પણ કરે છે. પોતે પૈસા નથી આપતી પણ અન્ય બેંકો પાસેથી એના વ્યવહાર સચવાય એવું કાર્ય કરે છે. દાખલા તરીકે કોલ મની, બરાબર. કોઈ બેંકને કોઈ ગ્રાહકને 5 કરોડ ચૂકવવાના છે, અત્યારે બેંકમાં પૈસા નથી તો એ આરબીઆઈને ફોન કરે છે. આરબીઆઈ છે એનું અન્ય બેંક પાસે જેની પાસે પૈસા વધે છે એની પાસેથી સેટિંગ કરાવી દે છે અને અન્ય બેંક પાસેથી ટૂંકમાં બે વચ્ચે મધ્યસ્થી કરે છે જેથી કરીને પેલી બેંકના ગ્રાહક સચવાઈ જાય, બરાબર. હમણાં જ આપણને ખબર છે કે યસ બેંકના ગ્રાહકોને એના પૈસા છે એ મળતા નહોતા તો વચ્ચે આરબીઆઈ મધ્યસ્થી કરીને એસબીઆઈને વાતચીત કરેલી અને એસબીઆઈ તે બેંક છે એ ટેક ઓવર કરેલી, બરાબર. એટલે પ્રોત્સાહન પણ આપે છે. જે બેંકોનું કામ સારું હોય તેની જે સિસ્ટમ છે એ સારી હશે તો એની સિસ્ટમને બિરદાવશે, એવોર્ડ આપશે અને એના વખાણ થશે તો એનું બેંકનું કામ પણ સુધરશે, બરાબર. ત્રીજું છે સમાવેશી વિકાસના કાર્યો. આરબીઆઈ છે એ સમાવેશી વિકાસના કાર્યો કરે છે. સમાવેશી વિકાસના કાર્યો એટલે તો કે નાણાંનું મૂલ્ય જાળવી રાખવું, બરાબર. જે વિદેશની જે ચલણ છે એ ચલણની સરખામણી આપણું મૂલ્યથી વધારે પડતું નીચું ન જાય, બરાબર, એનું ખાસ ધ્યાન રાખે છે. એના માટે સ્ટેબિલિટી, ટૂંકમાં જે સ્થિરતા સ્થાપી શકાય એટલા માટે જે પૈસાની હેરફેર છે એ રીતે કરે છે કે સ્થિરતા જળવાઈ, બહુ ફુગાવો ન થાય અને બહુ મૂલ્ય રૂપિયાનું ઘટી ન જાય એનું ખાસ ધ્યાન રાખે છે, બરાબર. એ સિવાય તો કે આરબીઆઈ નું કામ છે નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ એને પહોંચી વળવાનું. જેટલી બજારમાં માંગ છે એ પ્રમાણે આરબીઆઈ છે એ પેપર મની છાપે છે, બરાબર, જેથી કરીને નાણાંના પુરવઠાની નાણાંની માંગ સામે શોર્ટેજ ઊભી ન થાય. એટલે આ 3 કાર્યો છે એ સમાવેશી કાર્યો છે, બરાબર, અને આરબીઆઈના બિન નાણાકીય કાર્યો છે. અને પહેલાના વિડીયોમાં આપણે આરબીઆઈના નાણાકીય કાર્યો જોયેલા, બરાબર છે. હવે આપણે આરબીઆઈની નાણાકીય નીતિને સમજવાની છે.
બરાબર. નાણાકીય નીતિ દ્વારા લેવાયેલ એવા સભાન પગલા જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે. નાણાકીય નીતિ એટલે પૈસાને લગતી નીતિ, પૈસાને લગતા નિયમો નો જથ્થો, સમૂહ. બરાબર. જ્યારે એક નિયમ બને છે તો એ નિયમ કહેવાય, પણ નિયમોનો આવો સમૂહ હોય તો એને નીતિ કહેવામાં આવે છે. કોઈ પણ એક જ ટોપિક ઉપર જે વધુ નિયમ બને તો એને નીતિ કહેવાય છે. બરાબર. એટલે અહીંયા આપણે કીધું છે કે નાણાકીય નીતિ દ્વારા શું કરવામાં આવે છે તો કે સભાન પગલા લેવામાં આવે છે. પૂરેપૂરા ટૂંકમાં વ્યવસ્થિત રીતે બેંકોનો વિકાસ થાય એટલા માટે નવા પગલા એવી રીતે લેવામાં આવે કે જેથી કરી બેંકોને તકલીફ ન પડે અને વિકાસ થાય, નાણાંના જથ્થાનો પ્રોબ્લેમ ન થાય અને જથ્થો છે ઉપલબ્ધ બની રહે, એટલે કે બજારમાં પૈસો છે એની શોર્ટેજ ઊભી ન થાય, સમયસર પૈસા મળી રહે અને નાણાંનો ખર્ચ પણ ઓછો થાય, એવા પરિવર્તનો બજારમાં નાણાકીય નીતિ દ્વારા આરબીઆઈ લાવે છે. બરાબર. એક બીજા અર્થ પ્રમાણે તો કે સાદા શબ્દોમાં કહીએ તો દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. બરાબર. જે નાણાંનો પુરવઠો અંકુશિત કરવો એટલે કે બજારમાં બહુ પૈસા વધી ન જવા જોઈએ, બજારમાં બહુ પૈસા ઘટી ન જવા જોઈએ. ટૂંકમાં એનો પુરવઠો જળવાવો છે. જો બજારમાં બહુ પૈસા વધી જશે તો ફુગાવો થશે. ફુગાવો થશે એટલે શું થશે? નાણાંનું મૂલ્ય નીચું જશે. પેપર મની જોઈએ એટલા પ્રમાણ મળી રહેશે તો સામે એની કિંમત, એની વેલ્યુ, એનું મૂલ્ય છે એ ઘટી જશે. એટલે બહુ પુરવઠો વધી ન જવો છે. બીજું, બહુ પુરવઠો ઘટી ન જવો છે. પુરવઠો ઘટી જશે તો શું થશે? વસ્તુઓ સસ્તી બનશે, પણ સામે તો કે નાણાંનો પુરવઠો નહીં હોય, સામે પૈસા નહીં હોય. બરાબર. એટલે બે સ્થિતિ ન સર્જાય એનો ખાસ રિઝર્વ બેંકે આરબીઆઈ ધ્યાન આપવાનું છે. બરાબર. તો પુરવઠો કીધું છે દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખે. દેશનો જે વિકાસ થાય છે એ પ્રક્રિયાને ધ્યાનમાં રાખવાની છે. એ વિકાસની પ્રક્રિયામાં તો કે નાણું છે એ ખૂટવું ન જોઈએ અને નાણું છે એ વધવું પણ ન જોઈએ. તમારી પાસે પૈસા પડ્યા રહે છે તો તમે મૂર્ખ છો, એને ક્યાંક ઇન્વેસ્ટ કરવા છે, એ પડ્યા રહેવા જોઈએ નહીં. એટલે દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખવી. દેશના આર્થિક વિકાસની પ્રક્રિયા છે એ કોના ઉપર આધાર રાખે છે તો કે બેંક ઉપર. જે દેશમાં બેંકો વધારે હશે ત્યાં એ દેશ આર્થિક વિકાસ કરી શકશે. શું કામ? તો કે મોટા ઉદ્યોગપતિઓ છે, ખેડૂતો છે, વેપારીઓ છે, એને બેંકની જરૂરિયાત ઊભી થાય છે. એ લોકો બેંક સાથે વ્યવહાર કરે છે. બીજું, બેંક એને ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ અને લોન સ્વરૂપે તો કે પૈસા પૂરા પાડીને વિકાસની તક પૂરી પાડે છે. જો દેશમાં બેંકો વધારે હશે તો એટલા વધુ પ્રમાણમાં તો કે ધિરાણની સુવિધા ઊભી થશે. લોકો વધુ પ્રમાણમાં બેંકનો ઉપયોગ કરશે. બરાબર. જેને લીધે શું થશે તો કે દેશમાં આર્થિક વિકાસ શક્ય બનશે. બરાબર. દેશ આર્થિક વિકાસ ઝડપથી કરી શકશે. બરાબર. અહીંયા આપણને કીધું છે કે પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ. બરાબર. હા, ઘણીવાર જેમ આરબીઆઈ પૈસા છાપે છે અને બજારમાં એનું વિસ્તરણ કરે છે, બજારમાં પૈસા પૂરા નોટ, પેપર મની પૂરો પાડે છે, એ જ રીતે તો કે આરબીઆઈ છે એ પૈસા પાછા પણ ખેંચી લે છે. અગાઉ આપણે વાત કરી હતી 1968માં જે 10,000, 5,000ની નોટ પાછી ખેંચી લીધી હતી. આ સિવાય 2016માં પણ 500 ને 1000ની નોટ સરકારે પાછી ખેંચી લીધી, આરબીઆઈ પાછી ખેંચી લીધી. શું કામ? તો કે બજારમાં આવી ડુપ્લિકેટ નોટો જે આતંકવાદીઓ દ્વારા વધુ પ્રમાણમાં ફેલાવી દીધેલી, જેથી કરીને આપણા દેશના અર્થતંત્રને વધુ નુકસાન થતું હતું. એટલે આ પ્રવૃત્તિને સ્ટોપ કરવા માટે સરકારે શું કર્યું તો કે પગલું લીધું કે ભાઈ જૂની નોટો ચાલશે નહીં, એની જગ્યાએ નવી નોટો અને નવા માનાંક સાથે અને નવા સિક્યુરિટી ફીચર્સ સાથે આવશે, જેથી કરીને એનું ડુપ્લિકેશન ઝડપથી થાય નહીં. બીજું કે જે લોકો પાસે આવા પૈસા હશે, જે આતંકવાદીઓ પાસે આવા પૈસા હશે, હાવ નકામા થઈ જશે. બરાબર. ટૂંકમાં એ જે આતંકવાદી પ્રવૃત્તિ કરવાના છે, દેશને નુકસાન પહોંચાડવાના છે, દેશની
ઇકોનોમીને નુકસાન પહોંચાડવાના છે, તો એ પ્રવૃત્તિ છે એ ત્યાં અટકી જશે. ટૂંકમાં સમયાંતરે આવું જે અમુક નોટું છે એ પાછી ખેંચી લેવાનું કામ થવું જ જોઈએ, જેથી કરીને બજારમાંથી તો કે જે આવા દેશના વિકાસને હાનિ પહોંચાડવા વાળા વ્યક્તિઓને કંટ્રોલમાં રાખી શકાય, કાબુમાં રાખી શકાય. બરાબર, એટલે અંકુશિત કરવા અંગેની નીતિ છે. બરાબર. ત્રીજી વ્યાખ્યા આપણે જોઈએ કે સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકની હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ. બરાબર, શું કીધું છે? સામાન્ય આર્થિક હેતુઓ સિદ્ધ કરવા માટે. બરાબર, આરબીઆઈ છે એનું કામ છે પૈસા છાપવાનું, પેપર મની છાપવાનું, નોટ છાપવાનું, પણ એ નોટ છે એ બજારમાં અને ગ્રાહક સુધી, વેપારી સુધી કઈ રીતે પહોંચે છે? તો કે અલગ અલગ વેપારી બેંકો દ્વારા પહોંચે છે. બરાબર, તો વેપારી બેંકો છે એ ડિસ્ટ્રીબ્યુશન નું કામ કરે છે. બીજું, વેપારી બેંકો છે એ જરૂરિયાત વાળા વ્યક્તિઓ સુધી પૈસા પહોંચાડવાનું કામ કરે છે, અને જરૂરિયાત વાળો વ્યક્તિ છે, કારખાનેદાર છે, ભાગીદાર છે, વેપારી છે કે કંપનીનો માલિક છે, ત્યાં સુધી પૈસો પહોંચશે તો એ પૈસો છે એ અર્થતંત્રમાં એક્ટિવ થશે, અને તો જ જે આર્થિક નીતિના હેતુઓ છે એ સિદ્ધ કરી શકાશે. જો બેંક જે પૈસો છે એ ઇકોનોમિકમાં, અર્થતંત્રમાં એક્ટિવ નહીં થાય, ફરતો નહીં થાય, પૈસો પડ્યો રહેશે, તો એ પૈસો છે એ વિકાસના કાર્યમાં ઉપયોગી થશે નહીં. આપણા દેશમાં હજી એટલી જાગૃતતા નથી આવી. બરાબર, વિદેશોમાં મોસ્ટ ઓફ જે વ્યવહાર થાય છે એ બેંકો દ્વારા થાય છે. એ પછી ખરીદીના હોય, વેચાણના હોય, જમીન ખરીદીના હોય, કંપની ખરીદીના હોય, મોટા યંત્રો ખરીદવાનો, મોસ્ટ ઓફ વ્યવહાર છે બેંક થ્રુ થાય છે. હજી આપણે અહીંયા એટલી જાગૃતતા નથી આવી. હજી લોકો એવું જ માને છે કે ઘરે કબાટમાં કે તિજોરીમાં પૈસા રાખવા છે, પણ જો એ પૈસા બેંકમાં આવશે તો એ પૈસો એક્ટિવ થશે તો દેશનો વિકાસ એટલો ઝડપથી થશે. બરાબર, છેલ્લો ટોપિક આપણે લઈ લઈએ. નાણાકીય નીતિ એટલે તો કે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવું. નાણાકીય નીતિનું મુખ્ય ધ્યેય શું છે? તો કે જેટલી માંગ છે બજારમાં એટલા જ સામે નાણાં પૂરા પાડવા, અને આ નાણાં પૂરા પાડવાનું કામ તો કે વેપારી બેંકો કરે છે. વેપારી બેંકો આ કામ કઈ રીતે કરે છે? તો કે આરબીઆઈ ની ગાઈડલાઈન પ્રમાણે, આરબીઆઈ ની નીતિ પ્રમાણે એ આ કાર્ય કરે છે. સમયાંતરે આરબીઆઈ છે પોતાની નીતિમાં, પોતાની ગાઈડલાઈનમાં ફેરફાર કરતી હોય છે. બરાબર, એ રીતે આખી નાણાકીય નીતિ જે દેશની ઇકોનોમીને ધ્યાનમાં રાખીને ઘડાતી હોય છે. બરાબર, અત્યારે આપણને ખબર જ છે સરકારે જે આપણે સહકારી બેંકોને એક આદેશ આપ્યો છે, એક નિયમ બનાવ્યો છે કે નાના માણસોને 1 લાખની લોન દેવી, જેમાં 2% વ્યાજે લોન આપવામાં આવશે. 4% વ્યાજ છે એ જે તે રાજ્યની રાજ્ય સરકાર 4% વ્યાજ ભોગવશે, જેથી કરીને આ કોરોના વાયરસની જે મહામારીની જે અસર થઈ છે ધંધાઓ ઉપર એમાંથી ઉગારી શકાય એટલા માટે. એટલે આરબીઆઈ આવી નીતિઓ બનાવતું હોય છે જેને લીધે ઇકોનોમિક ને અસર થાય અને ઇકોનોમી ફરી પાછી બેઠી થઈ શકે. બરાબર, આપણે હવે 2 પ્રશ્નો છે એ તૈયાર કરવાના થશે. બરાબર, પહેલો છે આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યોની ચર્ચા કરવાની. આપણે બિન નાણાકીય 3 કાર્યો છે એની ચર્ચા કરેલી છે. અને બીજો પ્રશ્ન છે નાણાકીય નીતિની વ્યાખ્યા અને અર્થ સમજાવવાનો છે. અત્યારે આપણે જે ચર્ચા છેલ્લે ટોપિક ઉપર કરી નાણાકીય નીતિ, બરાબર, એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. ટૂંકમાં એના ઉપર લખવાની છે, વ્યાખ્યા લખવાની છે અને એનો અર્થ સમજાવવાનો છે કે નાણાકીય નીતિ કહેવાય કોને.